ધ્યાન રાખવા જેવી વાસ્તુશાસ્ત્રની 15 મહત્વની બાબતો। વાસ્તુમાં આવી ઘણી નાની નાની વાતો કહેવામાં આવી છે જેને અપનાવીને તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો। આ વાસ્તુ ટિપ્સ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે। મિત્રો, જીવનમાં ઘણી વખત એવી મુશ્કેલીઓ આવે છે જેમાંથી બહાર નીકળવું અશક્ય લાગે છે। ક્યારેક ઘરમાં વાસ્તુ દોષના કારણે પણ આવું થાય છે। વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને અપનાવીને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકાય છે। કેટલીકવાર કોઈ વસ્તુ ખોટી જગ્યાએ અથવા ખોટી દિશામાં રાખવામાં આવે તો પણ ઘરના સભ્યો પર નકારાત્મક અસર પડે છે। વાસ્તુમાં ઘરના દરેક ખૂણા અને ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનું વિશેષ મહત્વ હોય છે। જો તમે ક્યારેય ઘરે આવો તો ખાલી હાથ પાછા ન આવો। ધાર્મિક સ્થળો પર દાન કરવાનું મહત્વ પ્રાચીન સમયથી જાણીતું છે, પરંતુ તમારા ઘરના દરવાજે આવેલા ભિક્ષુને ખાલી હાથ પાછા ફરવું પડે તો તે નુકસાનકારક હોઈ શકે છે। શાસ્ત્રો અનુસાર આપણા ઘરના આંગણે આવેલા આ 5 લોકોને ખાલી હાથે પરત જવું પડે તો આપણું કિસ્મત દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે। આટલું જ નહીં, ઘરમાં આવતી ખુશીઓ પર અસર પડે છે। પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો। તો ચાલો પહેલા એ 5 લોકો વિશે જાણીએ જેઓને ક્યારેય ખાલી હાથ ઘરેથી પાછા નથી ન જવા દેવા જોઈએ। 1. કિન્નર। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કિન્નરોને બુધ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે। એટલું જ નહીં, આપણે તેમની સાથે જે રીતે વ્યવહાર કરીએ છીએ તેની પણ આપણા જીવન પર ઊંડી અસર પડે છે। તેથી ભૂલથી પણ ક્યારેય કિન્નરોનું અપમાન ન કરવું જોઈએ। જો તમે તેમને દાન આપવા માંગતા ન હોવ તો દાન ન આપો, પરંતુ તેમનું અપમાન પણ ન કરો। જો કે એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે જો લીલા રંગના કપડાં અથવા કોઈ પણ લીલા રંગની વસ્તુ કિન્નરને દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે। આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। પરંતુ તેમનું અપમાન કરવાથી બુધ ગ્રહ નબળો પડે છે અને વ્યક્તિને ઘણી માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। 2. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ક્યારે કોઈ સંતમહાત્મા તમારા દ્વારે આવે છે તેથી તેમની સાથે હંમેશા નમ્રતાથી વર્તન કરવું જોઈએ। જો તમારે તેમની પાસેથી જ્ઞાન મેળવવું હોય તો અવશ્ય મેળવો, અથવા તેમના સન્માન તરીકે તમે તમારી યથાશક્તિ તરીકે દાન કરો અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો। એવું માનવામાં આવે છે કે જો કોઈ સાધુ અથવા સંત કોઈના દ્વાર ખાલી હાથે જવા દે છે તો તે વ્યક્તિઓના જીવનમાં દુઃખ અને પરેશાનીઓ સિવાય બીજું કંઈ જ આવતું નથી। તેથી સંતમહાત્માને ક્યારેય ખાલી હાથે પાછા ના જવા દો। 3. ભિખારી। ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરવાજા પર કે બીજે ક્યાંય ભીખ માંગતા લોકોને ભગાડે છે। અથવા તો ચાલો તમને 4 બાબતો જણાવીએ। ધાર્મિક શાસ્ત્રો અનુસાર તમે કોઈને દાન આપો કે ન આપો, પરંતુ તેનું અપમાન બિલકુલ યોગ્ય નથી। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આપણા સંચિત પુણ્યનો પણ નાશ થાય છે। તેથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર તમારા દરવાજેથી ભિખારીને ક્યારેય ખાલી હાથે ન જવા દો। તમારી ક્ષમતા મુજબ તમે જે કંઈ કરી શકો તે દાન કરો। જો તમે તે ન કરી શકો તો ક્યારેય ભિખારી લોકોનું અપમાન કરતા નહીં। 4. વિકલાંગ। જ્યોતિષમાં કહેવાયું છે કે જો કુંડળીમાં શનિ દોષ હોય તો જીવનમાં દુઃખ અને પરેશાનીઓ આવે છે। પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા છીએ, પરંતુ તેમ છતાં જીવનમાં દુઃખ અને કષ્ટો ઓછા થવાના કોઈ સંકેત દેખાતા નથી। તો ધ્યાન રાખો કે તમે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે તમારા દરવાજાથી દૂર કરી રહ્યા છો।
અથવા એવી કોઈ વ્યક્તિ કે જે જરૂરિયાતમંદ અને અપંગ બંને છે, તો ધ્યાનમાં રાખો કે આવું ક્યારેય ન કરો, કારણ કે વિકલાંગ લોકોને રાહુ અને શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ લોકોએ દરવાજેથી ક્યારેય ખાલી હાથ પાછા ન ફરવા દેવા જોઈએ. 5. બહેન દીકરી લગ્ન પછી જ્યારે પણ બહેન કે પુત્રી ઘરે આવે ત્યારે તેમનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. તેમના નસીબ સાથે તમારું નસીબ પણ ચમકી શકે છે. તમારી બહેન કે દીકરીને ખાલી હાથે વિદાય ન આપો. આ સિવાય જો તમારી પાસે કોઈ ધાર્મિક અથવા આધ્યાત્મિક ગુરુ છે અને તે તમારા ઘરે આવે છે, તો નિયમો અને નીતિ અનુસાર તેમનું સન્માન કરો. તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો અને તેમને વસ્ત્રો અને દક્ષિણા આપીને વિદાય આપો. ચાલો હવે જાણીએ તે વાસ્તુ ટીપ. 1. વાસ્તુમાં ઘરના પ્રવેશદ્વાર પર તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે. તેને પૂર્વ દિશામાં રાખવો જોઈએ, પરંતુ તમે તેને ઉત્તર અથવા ઉત્તર પૂર્વમાં બારી પાસે પણ રાખી શકો છો. 2. વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય જૂતાનું સ્ટેન્ડ ન રાખવું જોઈએ. જો તમારી પાસે જગ્યા ન હોય તો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર જૂતાનું સ્ટેન્ડ રાખવું મજબૂરી છે, તો તેને ક્યારેય ખુલ્લા ન રાખો. તેને પશ્ચિમ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. 3. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરના મંદિરમાં દેવી દેવતાઓને ચઢાવવામાં આવેલ ફૂલની માળા બીજા દિવસે ઉતારી દેવી જોઈએ અને નવા ફૂલોની માળા ભગવાનને અર્પણ કરવી જોઈએ. તુલસી, બેલપત્ર, નાગરવેલી પાન, કમલગટ્ટા અને અન્ય ફૂલો વિશે શાસ્ત્રોમાં જલાભિષેક પછી તેનો ઉપયોગ કરવાની જોગવાઈ છે. 4. વાસ્તુ અનુસાર નળમાંથી સતત પાણી ટપકવું અશુભ માનવામાં આવે છે. આ કારણથી ઘરમાં જે પૈસા આવે છે તે ક્યારેય ટકતા નથી. તેથી જો ઘરમાં નળમાં ખામી હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવી લેવી જોઈએ. આ સિવાય ઘરનો દરવાજો ખોલતી વખતે કે બંધ કરતી વખતે કોઈ પણ પ્રકારનો અવાજ ન આવવો જોઈએ. 5. ઘરના મુખ્ય દરવાજા પાસે કોઈ મોટું ઝાડ કે થાંભલો ન હોવો જોઈએ, જેના કારણે ઘરમાં આવતી સકારાત્મક ઉર્જા પ્રભાવિત થાય છે. 6. ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકનું વિશેષ મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દ્વાર ઉપર સિંદૂરથી સ્વસ્તિક ચિહ્ન બનાવો. આ પ્રતીક 9 આંગળીઓ લાંબી અને 9 આંગળીઓ પહોળું હોવું જોઈએ. આવું કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે, સાથે જ રોગ અને દુઃખ પણ ઓછા થાય છે. 7. ઘરમાં ક્યારેય તૂટેલા વાસણો કે ખાટલાનો ઉપયોગ ન કરવો જોઈએ. તૂટેલા અને નકામા વાસણો ઘરમાં જગ્યા લે છે, તેમાં ભોજન પીરસવાથી દરિદ્રતા વધે છે અને વાસ્તુ દોષ પણ બને છે. તેમજ તૂટેલા ખાટલા રાખવાથી પાણીની ખોટ થાય છે. 8. ઘરમાંથી તમામ પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરવા માટે મુખ્ય દ્વારની એક તરફ એક કેળાનું ઝાડ અને બીજી બાજુ વાસણમાં તુલસીનો છોડ લગાવો. આમ કરવાથી ઘર ન માત્ર વાસ્તુ દોષોથી મુક્ત થશે પરંતુ સકારાત્મક ઉર્જાથી પણ ભરાઈ જશે અને ઘરના સભ્યોની પણ પ્રગતિ થશે. 9. ઘરની સુખ સમૃદ્ધિ માટે રસોડું ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જો રસોડું ખોટી જગ્યાએ હોય તો અગ્નિકોણ દિશામાં બલ્બ લગાવો અને તે બલ્બને દરરોજ સવાર સાંજ સાવધાનીપૂર્વક પ્રગટાવવો. તેનાથી વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવશે. 10. તમારા ઘરના મંદિરમાં દરરોજ ઘીનો દીવો પ્રગટાવો અને સવાર સાંજ 3 વાર શંખ ફૂંકવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે અને તમને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.